નમસ્કાર મિત્રો, જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો અને ખાસ કરીને કોઈ પણ લેખિત પરીક્ષા વગર, કોઈ ઇન્ટરવ્યૂ વગર સીધી 20,000 પગારવાળી નોકરી જોઈએ છે તો આ વિડીયો તમારા માટે સોનેરી તક છે. મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC દ્વારા નવી ભરતી જાહેર થઈ છે, જેમાં સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયન જેવી પોસ્ટ માટે સીધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અને મિત્રો, ફોર્મ ક્યાં ભરવાનો, કોને અરજી કરવાની તક મળશે, લાયકાત, પગાર અને છેલ્લી તારીખ શું છે, આ બધું જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે એક પણ માહિતી ચૂકશો તો આ તક તમારા હાથમાંથી નીકળી શકે છે. તો મિત્રો, પહેલાં આપણે ભરતીની સંસ્થા વિશેની જો વાત કરીએ તો મિત્રો, આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા SMC દ્વારા. મિત્રો, હવે આપણે જાહેરાતને વાંચીએ અને સમજી લઈએ. તો મિત્રો, સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકો, શહેરીજનોને તેમના રહેઠાણની નજીક આરોગ્યલક્ષી સેવાઓ નિદાન મળી રહે તે હેતુસર વિવિધ ઝોન ખાતે 50 બેડની હોસ્પિટલ કાર્યરત હોય. નીચે જણાવેલ જગ્યાઓ નિમણૂક સમયે ઉલ્લેખ કરવામાં આવનાર સમયગાળા માટે કરારીય ધોરણે માસિક વેતનથી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાઓ માટે નીચે દર્શાવેલ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો તારીખ 20/1/2026 સમય સવારે 11 કલાકથી તારીખ 29/1/2026 સમય રાત્રે 11 કલાક દરમિયાન સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજીઓ ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે, કોઈ ઓફલાઈન ફોર્મ નથી, કોઈ પોસ્ટ દ્વારા અરજી નથી. ઓફિશિયલ વેબસાઇટ suratmunicipal.gov.in આ વેબસાઇટ પર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાં તમે ક્લિક કરી અને ઓનલાઈન અરજી કરી શકો છો. અને મિત્રો, અરજી શરૂ થવાની તારીખ 20 જાન્યુઆરી 2026 છે અને અરજીની છેલ્લી તારીખ મિત્રો 29 જાન્યુઆરી 2026 સવારે 11 વાગ્યા સુધી રહેશે. ધ્યાન રાખજો મિત્રો, 11 વાગ્યા પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. હવે મિત્રો, આપણે જગ્યાનું નામ, જગ્યાનો પ્રકાર, સંખ્યા, લાયકાત, માસિક ફિક્સ વેતન શું રહેવાનું છે તે આપણે જાણીએ. તો મિત્રો, પહેલાં આપણે સ્ટાફ નર્સ જગ્યાનું નામ છે અને બીજું લેબ ટેકનિશિયન જગ્યાનું નામ છે. અને મિત્રો, આપણે સ્ટાફ નર્સમાં સંખ્યા જોઈએ એટલે કે જગ્યા જોઈએ તો સ્ટાફ નર્સ માટે મિત્રો 7 ખાલી જગ્યા છે. અને સ્ટાફ નર્સ માટે મિત્રો લાયકાતની વાત કરીએ તો GNM BSc નર્સિંગ ગુજરાત નર્સિંગ કાઉન્સિલરનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી આપણે લેબ ટેકનિશિયનમાં સંખ્યાની એટલે કે ખાલી જગ્યાની વાત કરીએ તો 3 ખાલી જગ્યા છે મિત્રો લેબ ટેકનિશિયનમાં. અને લેબ ટેકનિશિયનમાં મિત્રો લાયકાતની વાત કરીએ તો BSc અથવા MSc પાસ હોવા જોઈએ અને માન્ય સંસ્થામાં લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ પાસ કરેલા હોવા જોઈએ. અને મિત્રો, સ્ટાફ નર્સ અને લેબ ટેકનિશિયનમાં આપણે માસિક ફિક્સ વેતનની વાત કરીએ તો મિત્રો બંને પોસ્ટ માટે ફિક્સ પગાર 20,000 રૂપિયા પ્રતિ માસ રહેવાનો છે. હવે મિત્રો, આપણે મહત્વની સૂચના વિશે જોઈએ તો મિત્રો, ફોર્મ ભરતી વખતે ખોટી માહિતી ન ભરશો, નહીંતર તમારું ફોર્મ રદ થઈ શકે છે. ફક્ત ઓફિશિયલી વેબસાઇટ પર જઈ અરજી કરશો. મિત્રો, આ ઓફિશિયલી વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાં તમે ક્લિક કરીને ઓફિશિયલી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. અને મિત્રો, તમારે આ ભરતીનું નોટિફિકેશનની PDF જોઈતી હોય તો મારે ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપ પિન્ટુ સરકારી અપડેટ પર તમને મળી જશે. મિત્રો, આ બંને ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાં તમે ક્લિક કરી અને ગ્રુપમાં જોઈન થઈ શકો છો મિત્રો. અને રોજની નવી અપડેટ પણ તમને ગ્રુપમાં મળતી રહેશે. અને મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે રોજ આવી જ સરકારી ભરતી, નોકરી અને અપડેટ લાવતા રહીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. આભાર. જય હિન્દ.